હાથી ફળિયાના રાજા 2025માં અમે કૃષ્ણ અવતારમાં લાવ્યા હતા. આ વર્ષે 2026માં અમે વિકટ અવતારમાં લાવવાના છે. મારું નામ સાગર જરીવાલા છે. હું વિનાયક યુવક મંડળ હાથી ફળિયાના રાજાનો સભ્ય છું. 1963માં સુરતના બેગમપુરા વિસ્તારમાં હાથી ફળિયાના રાજાની સ્થાપના થઈ હતી અને લગભગ 62 કે 63નું વર્ષ છે આવ્યું અમારા મંડળનું. હાથી ફળિયાના રાજા 2025માં અમે કૃષ્ણ અવતારમાં લાવ્યા હતા, જે લોકોને ખૂબ જ ગમ્યું હતું. આ વર્ષે 2026માં અમે વિકટ અવતારમાં લાવવાના છે, જે ગણેશજીનું જ એક સ્વરૂપ છે અને કંઈક નવા મળશે પબ્લિકને. દર વર્ષની જેમ હાથી ફળિયાના રાજાની મૂર્તિ આ વર્ષે પણ વિશાળ સ્વરૂપમાં જોવા મળશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લોકોને મૂર્તિમાં કંઈ યુનિક જોવા મળશે. આ વર્ષે અમારી મૂર્તિ અંબોરે આર્ટમાં બની રહી છે. હાથી ફળિયાના રાજાનું આગમન 14 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે સાંજે 7 વાગ્યે રૂપાલી ચાથી થઈ હાથી ફળિયા જશે. સુરતના દરેક ગણેશ ભક્તોને આમંત્રણ છે કે હાથી ફળિયાના રાજાના આગમનમાં જોડાવો.